તો ભાઈ હવ ડાયરાને આપણે રામ રામ ને આપણે ઉઠી ગયા હતા અને ઝાડવાને પાણી પણ પાઈ દીધું હતું ભાઈ. જોઈ શકો તમે આ આપણું બારમાસીનું ઝાડવું છે હો મિત્રો. ને આ છે અમારું એલોવેરાનું ઝાડ. એ શરીર માટે તો બહુ જ ઉપયોગી હોય છે ભાઈ. અને પછી આપણે બેસી ગયા હતા નાસ્તો કરવા. તો ગરમ ગરમ ચા હતો અને રોટલી હતી. અને રોટલી પણ મિત્રો ઘીથી ભરપૂર હો. જો આ ગુલાબના ફોલ્ડ કરેલા છે મિત્રો. પછી તો આપણે પોગી જવાનું હતું લીંબુ લેવા. તો એને આપણે ગાડી ચાલુ કરીને રસ્તામાં નીકળી ગયા હતા લીંબુ લેવા માટે. ને ટ્રાફિક પણ જરાય હતું નહીં એટલે વહેલા પહોંચી ગયા હતા. ને આપણે લઈ લીધા હતા લીંબુ. ને હવે આપણે પોગી ગયા હતા આપણી મારી બીજી શાખા છે ગણેશ કોલેજ એન્ડ બેન્ડની પાસોદરા ગામમાં. ને પછી આપણે પોગી ગયા હતા લીંબુ લઈને નિકુંજભાઈ પાસે. તો નિકુંજભાઈએ હાઈ કરી દીધું અને પછી એણે લીંબુ લઈ લીધા. અને મને કે હવે આવ્યો છો તો થોડોક નાસ્તોય કરતો જા. તો મેં કીધું સારું તો બનાવી નાખ નાસ્તો. તો જોઈ શકો તમે મિત્રો આ અમારું સેટઅપ કમ્પ્લીટ ગોઠવી નાખ્યું છે નિકુંજભાઈએ. અને બનાવી નાખ્યા હતા સેવ મમરા. સેવ મમરા બનાવી નાખ્યા અને એમાં બધું લીલું લીલું કમ્પ્લીટ નાખી દીધું. અને પછી નાખી દીધું લીંબુ. ને પછી નાખી દીધો મસાલો. અને પછી એને બે રામલખનની જોડી ભાઈ જોઈ શકો તમે મિત્રો અમારી. બે ભાઈઓ ફટાફટ નાસ્તો કરવા બેસી ગયા. અને નાસ્તો કરતા હતા અને હવાણ કરતા હતા. બે ભાઈ સુખ દુઃખની વાતો કરતા હતા ભાઈ. ને આ મારો વ્લોગ કેવો લાગ્યો મિત્રો એ કોમેન્ટ કરજો, લાઈક કરજો અને ફોલો કરજો.